શ્રી ગુરુદેવ દત્ત. એક ભાઈએ સવારના મને મેસેજ કર્યો કે સમય માણસને સફળ નથી બનાવતો, પણ સમયનો યોગ્ય ઉપયોગ માણસને સફળ બનાવે. કંઈક અંશે સાચું પણ હશે, પણ આધ્યાત્મિક દુનિયાનો મારો અનુભવ કેવો હતો તમને, કે મનુષ્યના સત્કર્મો હોય અને તેથી અર્જિત અને પ્રાપ્ત કરેલ પુણ્ય હોય તો વ્યક્તિનો સફળતાનો સમય આવે છે. સત્કર્મો હોય ને તેથી અર્જિત પુણ્ય હોય તો વ્યક્તિનો સફળતાનો સમય આવે જ છે. સમયનો યોગ્ય ઉપયોગ પણ તે સત્કર્મોથી અર્જિત પુણ્ય જ સફળતા પાડે છે. એટલે આપણને એમ લાગે કે આ વ્યક્તિએ સમયનો સદુપયોગ કર્યો છે, એવું નથી હોતું. એનો સમય તો આવે છે, પણ તે સમયમાં એને સફળતા ત્યારે જ મળે છે કે જ્યારે તેની પાસે સત્કર્મોથી અર્જિત પુણ્યનું ભાથું હોય છે. તમે જોશો જીવનમાં એક સરખી તક બધાને જ મળે છે. 12 સાયન્સમાં 90% ઉપર ઘણા લાવે છે. દરેક વ્યક્તિ ડૉક્ટર કે એન્જિનિયર નથી બની શકતો. કોઈ અડધે રસ્તે જઈને અટકી જાય છે. બરાબર. ક્રિકેટની મેચમાં તક બધાને મળે છે, નવા ખેલાડીઓને તક બધાને મળે છે. ઘણાને એ તક મળે છે તે છતાં વેડફી રાખે છે, કારણ કે ટેલેન્ટ હોવા છતાં એની પાછળ પુણ્યનું ફીડબેક નથી. તો એનો મતલબ એવો નહીં કે સમયનો એ સદુપયોગ નહીં કરી શકે. એનું બિચારાનું ભાગ્ય કમજોર, એની પાસે પુણ્યની કમી, કે એ સમયને જે તક આપી તે તકને સફળતામાં એ માણસ કન્વર્ટ નહીં કરી શકે. એની પાછળનું એક જ રીઝન કે એ વ્યક્તિ પાસે પુણ્યનું ભાગ ઓછું. એટલે હું તમને કહું છું કે નિત્ય સવારે ઉઠો ત્યારથી જ કંઈ ને કંઈ પુણ્યના કામ કરો. પ્રાર્થના કરો, પૂજા કરો, ભક્તિ કરો, મંદિરે જાઓ, ગૌશાળાએ જાઓ, બરાબર. રોજ ગાયને કંઈ ને કંઈ સેવા કરો, કંઈ ને કંઈ એવું ચેરિટી વર્ક પોતાના ખિસ્સાના બજેટ પ્રમાણે નિત્ય કરો, જે સત્કર્મોને કારણે તમારું પુણ્ય એકત્રિત થાય. અને જ્યારે તમારો સમય આવે, જ્યારે તમને તક મળે, તો એ તક સફળતામાં કન્વર્ટ થાય. પણ બુદ્ધિશાળી વ્યક્તિઓએ પોતાનો વર્તમાનનો સમય પણ સમજવો જોઈએ. તમને બ્રેક આવતી હોય, તમને નાનું નુકસાન થતું હોય, તો એ બધું અમુકવાર માણસે પોતાનો સમય પણ સમજવો જોઈએ, કે મારો વર્તમાનનો સમય કેવો ચાલી રહ્યો છે. કોઈક અમારા જેવા જ્ઞાની હોય તો એના કોન્ટેક્ટમાં રહેવાથી પણ તમને, જેમ અમે અમારા ગુરુના સંપર્કમાં રહેતા હતા, તો એમના તરફથી અમને કંઈ ને કંઈ ટિપ્સ મળ્યા જ કરતી. કન્ટિન્યુઅસ એમની પાસે જતા, અઠવાડિયે 15 દિવસે જ્યારે પણ સમય મળતો ત્યાં દર્શન કરવા જતા, રોજ મંદિરે જતા તો એમના દર્શન કરતા. તો એ એવી સમર્થ જ્ઞાનીઓના સંપર્કમાં રહેવાથી પણ આપણને આપણા સમયનું અપડેટ મળતો રહે છે. પણ તે છતાં પણ માનો કે કોઈ એવી વ્યક્તિ છે કે જેના ભાગ્યમાં એવી સમર્થ વ્યક્તિ નથી, અમારા જેવા અલ્પ જ્ઞાની પણ નથી, તો એ વ્યક્તિએ નિત્ય સત્કર્મો કરતા રહીને પુણ્યને સંચિત કરતા રહેવું જોઈએ. જે જ્યારે એ વ્યક્તિનો સમય આવે કે જ્યારે એને કોઈ સારી તક મળે, ધંધા વેપાર નોકરીમાં કે ઇન્ટરવ્યૂમાં આવે, તો એમાં એ ક્લિક થઈ જાય, એને સફળતા મળી જાય. બાકી દરેક વ્યક્તિ આ પૃથ્વી પર ટેલેન્ટેડ છે. બધા જ એન્જિનિયરો ટેલેન્ટેડ છે, બધા જ ડૉક્ટરો ટેલેન્ટેડ છે. તો તમે જોયું છે કોઈ ડૉક્ટરની હોસ્પિટલ ઉભરાઈ જાય છે, પેશન્ટને 2-4 કલાક બેસવું પડે. એટલું જ ભણેલો, એ જ ડિગ્રીવાળો, એટલી જ ક્ષમતાથી ભણેલો, તો થોડીક દૂર કોઈ બીજો ડૉક્ટર હોય તો એની અંદર શાંતિ હોય છે, પેશન્ટ દેખાતા નથી. અને કોઈ ટ્રીટમેન્ટ કરવા જાય તો પણ એને જે સફળતા મળવી, જે બધું આવડતું હોય તો પણ એ જે પેશન્ટને જોઈતું હોય કે એના કસ્ટમરને જોઈતું હોય તે રિઝલ્ટ આપી શકતા ન હોય. તો આ બધી વસ્તુની પાછળનું કારણ તમારા સત્કર્મોથી કરેલું પુણ્યનું ભાથું છે. સમજાઈ ગયું? સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ.